ઓડિયો 1. પુસ્તકનું નામ આત્મવિકાસના 4 ચરણ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. આત્મવિકાસના 4 ચરણ. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દેવીઓ અને ભાઈઓ, ભજન પૂજનની વાત આપે સાંભળી, સ્વાધ્યાય અને સત્સંગની વાત પણ કરી. આ ઉપરાંત ઉપાસના પરક બીજા 2 આધ્યાત્મિક પ્રયોગો પણ છે જે આપે કરવા જ જોઈએ. એકનું નામ છે ચિંતન અને બીજાનું નામ છે મનન. ચિંતન અને મનન માટે કોઈ કર્મકાંડની જરૂર નથી. આ બધા કામો માટે આપ સવારનો સમય પસંદ કરો એ ઈચ્છનીય છે. અધ્યાત્મ સાધના માટે સૌથી સારો સમય પ્રાતઃકાળનો જ છે. બીજા કામો માટે પણ પ્રાતઃકાળનો સમય જ સારો છે. આપ તેને જે કોઈ કામમાં વિતાવશો તે કામમાં આપને ખૂબ પ્રસન્નતા થશે અને સફળતા પણ મળશે. અંતર ગુફામાં પ્રવેશ કરીએ. ચિંતન અને મનનની એકાંત સાધના માટે જો આપ પ્રાતઃકાળનો સમય કાઢી શકો તો વધુ સારું. કદાચ પ્રાતઃકાળનો સમય કાઢવાનું આપને માટે શક્ય ન હોય તો આપ મનોયોગપૂર્વક કામ કરવાના આશયથી બીજો કોઈ સમય કાઢો. આપ જુઓ કે આ રીતે અડધો કલાક કે 15 મિનિટનો સમય આપની પાસે એવો રહે જેમાં આપ શાંત ચિત્ત હો. આમાં મન શાંત હોવું જરૂરી છે. ચિંતન મનન માટે એવું સ્થાન હોવું જોઈએ જ્યાં બાહ્ય વિક્ષેપ થતો ન હોય અને આપનું મન શાંત અને એકાગ્ર થઈ શકતું હોય. આને માટે કોઈ યોગ્ય એકાંત સ્થાન મળી જાય તો વધુ સારું, પરંતુ જો ન મળે તો આપ આંખો બંધ કરીને જ્યાં કોલાહલ ન હોય એવી જગ્યાએ બેસી શકો. આંખો બંધ કરી લેશો ત્યારે ગુફા નિવાસ જેવી સ્થિતિ સર્જાશે. ગુફામાં ચાલ્યા જવું અને શાંત એકાંતમાં બેસવું એ બંને એક જ છે. જો આ શક્ય ન હોય તો આપ આંખો બંધ કરી લો. આંખો બંધ કરવાથી પણ ઘણું કામ થઈ શકે છે. આંખો બંધ કરી લેવાથી અંદરનું દેખાય છે, બહારનું કશું દેખાતું નથી. એટલે આપ આપની આંખો બંધ કરીને પોતાની જાતને એકાંતમાં સમાયેલી જુઓ. ચિંતન મનન માટે આપ ક્યાંક થોડી વાર માટે શાંત ચિત્તે બેસો અને એમ માનો કે હું એકલો જ છું, કોઈ મારો સાથી નથી, હું એકાંતમાં બેઠો છું. પછી શું કરવાનું? પછી આપ 2 પ્રકારના વિચારો કરવાનું શરૂ કરો. આ વિચારવાની શૈલી છે. ચિંતન અને મનનમાં વિચાર કરવાનો અવકાશ છે. મનને ભાગી જવાની પૂરી છૂટ છે. ધ્યાન તો એક કેન્દ્રમાં જ કરવું પડે છે, પરંતુ વિચાર કરવા માટે અહીં ખાસો એવો અવકાશ છે. ચિંતન અર્થાત પોતાની સમીક્ષા, જેમાં ભૂતકાળ વિશે વિચાર કરવામાં આવે છે કે મારો ભૂતકાળ કેવી રીતે વીત્યો તેને ચિંતન કહેવાય. આ વિશે આપ સમીક્ષા કરો. આપ આપની સમીક્ષા તો નથી કરી શકતા, પરંતુ બીજાની સમીક્ષા કરવાનું સારી રીતે જાણો છો. આપ પડોશીની સમીક્ષા કરી શકો છો, પોતાની પત્નીના દોષો કાઢી શકો છો, બાળકોની ખોટ ખાપણ કાઢી શકો છો, આખી દુનિયાની ભૂલો શોધી શકો છો, ભગવાનની ભૂલો કાઢી શકો છો, ભાગ્યનો દોષ કાઢી શકો છો. એવો કોઈ નથી જેના ભૂલ દોષ આપ ન બતાવી શકો. પણ પોતાના ભૂલ દોષ, આપની ભૂલો વિશે તો આપ વિચાર પણ કરતા નથી. જો આપણે આપણી ભૂલો વિશે વિચારવાનું શરૂ કરી આપણી પોતાની જાતની સમીક્ષા કરીએ તો ઢગલાબંધ બાબતો એવી જણાશે કે જે આપણે કરવી જોઈતી ન હતી. એવા અનેક કામો મળી આવશે જે આપણે કરવા ન જોઈએ. જે બાબતો અપનાવી છે તેમને અપનાવવી જોઈતી ન હતી. આવો વિચાર આપને કદી આવે છે ખરો? ના, કદી નથી આવતો. મિત્રો, મનની રચના જ કંઈક એવી છે કે પોતાનું જે છે તે સારું લાગે છે. મનમાં હંમેશા એ વાત રહે છે કે આપણો પોતાનો સ્વભાવ પણ સારો
આપણી આદતો પણ સારી, આપણા વિચાર પણ સારા. જે કાંઈ આપણું છે તે બધું સારું છે, બીજાઓનું બધું ખોટું છે. મોટે ભાગે લોકોની એવી જ મનોવૃત્તિ હોય છે. આ મનોવૃત્તિ ખોટી છે. આધ્યાત્મિક ઉન્નતિમાં આવો અવરોધ ઊભું કરનાર બીજો કોઈ અંતરાય છે જ નહીં. તેથી આ પહેલું કામ આત્મસમીક્ષાથી જ શરૂ કરો. એકાંતમાં ચિંતન માટે જ્યારે આપ બેસો ત્યારે એ વિચાર કરો કે મેં વીતેલા દિવસોમાં શું ભૂલો કરી છે. હું ગુમરાહ તો નથી થયો ને? ભૂલ્યો તો નથી ને? મને આ માટે જન્મ મળ્યો હતો? જે કામ માટે જન્મ મળ્યો હતો તે મેં કર્યું છે? પેટ માટે જેટલી જરૂર હતી એથી વધારે કમાતો રહ્યો? કુટુંબની જેટલી જવાબદારીઓ પૂર્ણ કરવાની હતી તેના બદલે બિનજરૂરી સંખ્યામાં જનવૃદ્ધિ કરતો રહ્યો? જે લોકોને જે વસ્તુઓની જરૂર ન હતી તે તેમને ખુશ રાખવા માટે ભેટ રૂપે આપતો રહ્યો? આ બધાની સમીક્ષા કરવાનું શરૂ કરો. આ રીતે પોતાની ખાણીપીણી માટે, સ્વાસ્થ્ય માટે, આહાર વિહાર માટે જે કરવું જોઈએ તે પ્રમાણે કર્યું છે ખરું? ચિંતનમાં જેવી શાલીનતાનો સમાવેશ હોવો જોઈએ તેવો સમાવેશ કર્યો છે? ના. ન આપણે આપણા શરીર પ્રત્યેના કર્તવ્યનું પાલન કર્યું છે કે ન આપણા કુટુંબીજનો પ્રત્યેના આપણા કર્તવ્યનું પાલન કર્યું છે. કર્તવ્ય પાલનની દ્રષ્ટિએ આપણે સતત પાછળ ધકેલાતા રહ્યા છીએ. તેથી જ્યાં જ્યાં પાછળ પડતા રહ્યા તે બધા વિશે એકવાર ફરી વિચાર કરો. આત્મસુધારની પ્રક્રિયા. વિચાર કરવાથી શું ફાયદો થશે? વિચાર કરવાથી ફાયદો એ થશે કે બધી ભૂલો દ્રષ્ટિ સમક્ષ આવી જશે, તો તેમને સુધારવાની તક વધશે. ભૂલો સમજાશે નહીં તો આપ પોતાને કેવી રીતે સુધારશો? બીમારી શી છે તેનું નિદાન થઈ જાય, કોઈ ચેકિંગ કરીને જાણી લે કે આપને ટીબી છે, ત્યારે આપ તેનો ઈલાજ કરાવશો ને? જો આપને ખબર ન હોય તો એમ જ કહેશો કે મારું શરીર તો આમ પણ ઢીલું જ છે, કોઈ બીમારી નથી. એટલા માટે જે સમીક્ષા છે, નાડી પરીક્ષા છે, તે આપ પોતે પોતાની જાતે જ કરો. પાપોને જ ક્રાઇમ કહેવાતો નથી. જીવનમાં સારી રીતે જીવવાનો જે ક્રમ છે તેના ઉલ્લંઘનનો પણ પાપમાં સમાવેશ થાય છે, એટલે તેને પણ પાપ જ કહેવાય. ક્રાઇમ તો ચોરી, ધાડ, ડાકુગીરી, અપહરણ, હત્યા, ખૂન વગેરે ગણાય. આ બધા તો કુકર્મો છે. પણ આપ આળસ અને પ્રમાદમાં જે સમય વેડફો છો એ પણ ઓછું ખરાબ કામ નથી. આપ આપના સ્વભાવને ગુસ્સાવાળો રાખો, ઈર્ષ્યા કર્યા કરો, ચિંતન અને મનનને અસ્તવ્યસ્ત રાખો, એ શું કોઈ રીત છે? આ બધું શું છે? આ પણ ભૂલો જ છે. વ્યક્તિગત જીવનમાં આપના ગુણ, કર્મ તથા સ્વભાવ સંબંધી કઈ ભૂલો થઈ અને અપરાધ કે જુલમ કરવાના સંબંધમાં શી ભૂલો કરી, આ બંને બાબતમાં એકવાર ફરીથી વિચાર કરો. આવો વિચાર કરવો ખૂબ જરૂરી છે. તેનાથી એ ખબર પડશે કે આપણી ભૂલો ક્યાં થઈ છે અને આપણે કેટલી ભૂલો કરી રહ્યા છીએ. આત્મનિરીક્ષણ દ્વારા આ ભૂલોને સુધારવી તે પછીનું પગલું છે, આત્મશુદ્ધિ. આત્મનિરીક્ષણ પછી બીજું કદમ આત્મશુદ્ધિ છે. સુધારામાં શું કરવાનું હોય છે? સુધારામાં બધું બંધ કરવાનું હોય છે. દાખલા તરીકે, આપ દારૂ પીતા હો તો દારૂ પીવાનું બંધ કરો. આપ બીડી પીવો છો, સિગરેટ પીવો છો અને આપનું કાળજું બાળતા હો તો વિચાર કરો કે હવે હું મારું કાળજું નહીં બાળું. આત્મશોધન તેને કહેવાય કે આપનાથી જે ભૂલો થઈ છે તેમને અટકાવવા આપ દ્રઢ નિશ્ચયી થઈ જાઓ અને સંકલ્પ લો કે જે ભૂલો મારાથી થઈ છે તે હવે નહીં થાય. આ માટે યોજના તૈયાર કરો. પોતાના મન સાથે લડો. મિત્રો, ભૂલો ન થવા દેવાનો ઉપાય કયો છે? આપણી અંદર જે નબળાઈઓ છે તેમને કેવી રીતે દૂર કરીશું? આ નબળાઈઓ અને કચાશ જ્યારે આપણને મજબૂર કરશે કે જે ઘરેડ ચાલતી આવી છે તે ચાલતી રહેવી જોઈએ, તો પછી શું કરશો? મન પર નિયંત્રણ રાખો. મનની સાથે લડો.
કોઈનું મન કહેતાની સાથે માની જતું નથી. આપની સૌની એ ફરિયાદ છે કે અમારું મન લાગતું નથી, તો પછી મનને લગાવો ને. મન શું કોઈ એવો ભલો માણસ છે જે સારા કામોમાં લાગી જશે? નહીં લાગે, કેમ કે મન પર કેટલાય કુસંસ્કારો જામેલા છે. આપ એવી અપેક્ષા રાખો છો કે આપનું મન સારા કામોમાં લાગશે, ધ્યાનમાં લાગશે, ભજનમાં લાગશે? નહીં લાગે. મનને લગાવવું પડે છે. જેવી રીતે બળદને હળ સાથે ચાલતા શીખવવું પડે છે, ઘોડાને જે રીતે જબરદસ્તીથી ગાડી સાથે જોતરવો પડે છે, જેવી રીતે સર્કસના જાનવરોને ચાબુક મારી મારીને અભ્યાસ કરાવવો પડે છે, એવી જ રીતે આપે આપના મનને મારવું પડશે. મન સાથે કડકાઈ કરવી પડશે, મનની સામે વિદ્રોહ કરવો પડશે, તેને સજા કરવી પડશે, જેથી તે સાચા રસ્તે આવી જાય. પ્રશ્ન એ ઉઠે છે કે મન માને જ નહીં તો શું કરવું? તો પછી આપ આપના ખોરાકમાં અને નિંદ્રામાં ઘટાડો કરો. આટલું કરવા છતાં જો મન ન માને તો આપ એક ટંકનું ભોજન બંધ કરી દો. આપ 4 રોટલી ખાતા હો અને તેમ છતાં આપનું મન ચળબળ કરતું હોય તો 2 જ રોટલી ખાઓ, અડધો ખોરાક બંધ કરો. કહેવાનું તાત્પર્ય એ છે કે આપ ખોરાક અને નિંદ્રા બંનેમાં એક સાથે કાપ મૂકો. રોજ આપ 5 વાગે ઉઠતા હો તો આજે આપ સવારે 3 વાગે ઉઠો. આ માટે 2 કલાક જાગજો અને લટાર મારજો. જ્યારે લશ્કરના સિપાહીઓ ભૂલ કરે છે તો તેમને સજા કરવામાં આવે છે. આપ પણ જાગતા રહેવાની સજા ફરમાવો કે 2 કલાક જાગીશું. રોજ 9 વાગે સૂઈ જઈએ તો આજે 11 વાગે સૂઈશું. બહાર લટાર મારતા રહીશું, રામાયણ વાંચતા રહીશું, ઊંઘ સામે લડીશું. શા માટે? આ શિક્ષા છે. મિત્રો, પોતાની જાતને દંડ આપવાની પદ્ધતિ પણ જરૂરી છે. એના વિના સુધારો થવો શક્ય નથી. દંડની પ્રક્રિયા પણ જરૂરી છે. દુરાગ્રહી લોકો, દુરાગ્રહી જાનવર અને દુરાગ્રહી મન સમજાવવા છતાં ક્યાં માને છે? ખાસ કરીને દુરાગ્રહી મન પાસે આપ એવી અપેક્ષા ન રાખશો કે આપના કહેવા માત્રથી કે સમજાવવાથી તે માની જશે. આમ થશે નહીં. આ માટે તો આપે લડવું પડશે. વીતેલી વાતો સંભાળવાનું નામ છે ચિંતન. આપ ચિંતન કર્યા કરજો. મનન પણ એટલું જ જરૂરી. 2 બાબતો થઈ. એક થઈ આત્મનિરીક્ષણ અને બીજી થઈ આત્મશુદ્ધિ અથવા આત્મશોધન. આ થયું ચિંતન. ચિંતનના 2 પ્રવાહો છે. ભૂલોને યાદ કરવી અને ભૂલોને સુધારવા માટે હિંમત એકઠી કરવી અને તદનુસાર કાર્ય પદ્ધતિ ગોઠવવી. આ રીતે એકાંતનું અડધું કામ પૂરું થયું. આ એકાંત સેવનના ચિંતનને યાદ કરો, તે પછી બીજું કદમ ભરો. આ બીજું પગલું આપે બિલકુલ એકાંતમાં બેસીને જ ભરવું પડશે. એનું નામ છે મનન. મનન શું છે? મનનના પણ 2 ભાગ છે. એમાં એકનું નામ છે આત્મનિર્માણ અને બીજાનું નામ છે આત્મવિકાસ. આત્મનિર્માણ એટલે શું? જે વસ્તુ આપની પાસે નથી અથવા જે ઉચ્ચ સ્તરીય ગુણ, કર્મ તથા સ્વભાવ આપના વ્યક્તિત્વમાં સમાવિષ્ટ નથી તેમને સમાવવા. દાખલા તરીકે, જો આપ ભણ્યા ગણ્યા નથી, આપની પાસે વિદ્યા નથી, તો આપ પ્રયત્ન કરો કે મારે વિદ્યાભ્યાસ કરવો છે. હું ઈમાનદારીથી રહું છું, બીડી પીતો નથી. આપની વાત સાચી હશે, પરંતુ હું આપને પૂછું છું કે આપનામાં વિદ્યાની જે કમી છે તેને આપ કેમ પૂરી કરતા નથી? વિદ્યાની કમી પૂરી નહીં કરો તો પછી ઉન્નતિ કેવી રીતે થશે? આપના જ્ઞાનનો વ્યાપ કેવી રીતે વધશે? બુદ્ધિનો વિકાસ કેવી રીતે થશે? એટલે આત્મનિર્માણ માટે પણ ઢગલાબંધ કામ કરવાના છે. ઓડિયો 2. આત્મવિકાસના 4 ચરણ. આપનું સ્વાસ્થ્ય નબળું છે તો એટલા માત્રથી કામ નહીં ચાલે કે આપ પહેલા બીડી પીતા હતા અને હવે બીડી પીવાનું બંધ કર્યું છે. બીડી પીવાનું તો બંધ કરવું જ પડશે, પણ સાથોસાથ
એક બીજું કામ પણ કરવું પડશે. સ્વાસ્થ્ય વૃદ્ધિ માટે આપે આપના આહારમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવું પડશે, બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે અને વ્યાયામનો કોઈ નવો પ્રયોગ અજમાવવો પડશે. આ જે નવો પ્રયોગ અજમાવવાનો છે તેના માટેનું, પ્રગતિ માટેનું બધું કામ આત્મનિર્માણમાં આવે છે. દોષ સુધારવાથી થોડું કામ થઈ જવાનું છે. ઉણપો પણ પૂરી કરવી પડશે. આપ વિદ્યા નહીં મેળવો, આપનું સ્વાસ્થ્ય નહીં સુધારો, જનસંપર્ક નહીં વધારો, સેવા કાર્યની દિશામાં કદમ નહીં ઉપાડો તો પછી કામ શી રીતે થશે? તેથી જે કામ કરવાના છે તે તો કરવા જ પડશે. આપ આપની ભૂલો સુધારો અને આપની યોગ્યતાઓને, આપની ક્ષમતાઓને અને આપની ભાવનાઓને વિકસિત કરો. આને જ આત્મનિર્માણ કહેવાય છે. આત્મનિર્માણમાં બે બાબતો બરાબર ધ્યાનમાં રાખવી પડશે કે મારા જીવનમાં શાની ઉણપ છે અને એ ઉણપને કઈ રીતે પૂરી કરી શકાય. તે માટે આપણા સ્વભાવને, આપણી આદતોને આપણે સુધારીએ. નિર્માણનો અર્થ જ બનાવવું એવો થાય છે. આપ આપની જાતનું નિર્માણ કરો, આપનું સ્વાસ્થ્ય સુધારો, આપનું વ્યક્તિત્વનું નિર્માણ કરો, આપના ચારિત્રનું નિર્માણ કરો, આપના સ્વભાવને ઘડો, પ્રત્યેક ચીજનું નિર્માણ કરો. આ બધાનું નિર્માણ કરવા ઉપરાંત એક બીજી બાબત પણ ધ્યાનમાં રાખો. આપ આપના કુટુંબનું નિર્માણ પણ કરો. તેનું નિર્માણ પણ જરૂરી છે. હું એકલો સંત બની જઈશ અને રામાયણ વાંચીશ, મીઠાઈ નહીં ખાઉં આમ કહેવું બરાબર છે, પરંતુ કુટુંબ પણ આપનું જ અંગ છે. તમારું કુટુંબ તમારી સાથે જોડાયેલું છે. તેનું પણ નિર્માણ કરવું પડશે. જો આપ તેનું નિર્માણ નહીં કરો તો આપના ઘરના બધા સભ્યો હલકટ, ઉદ્દંડ, મૂર્ખ તથા દુષ્ટ રહેશે. આ સ્થિતિમાં આપની માનસિક શાંતિ કેવી રીતે સ્થિર રહેશે? આપ સારું જીવન કેવી રીતે જીવશો? મધુર વાણીનો અભ્યાસ આપ કેવી રીતે કરશો? જ્યારે દરેકે દરેક માણસ તમને હેરાન કરશે તો આપ ગુસ્સે નહીં થાવ? એટલા માટે મિત્રો, શું કરવું જોઈએ? પોતાનું વ્યક્તિગત જીવન સુખી અને શાંતિમય બનાવવા માટે પોતાના કુટુંબ વિશે પણ તમારા જેવી નીતિ નક્કી કરો. આપણા હાથ પગની જેમ કુટુંબીઓ પણ આપણું જ અંગ છે. પોતાના વ્યક્તિગત જીવનને જ સારું બનાવવું એ પૂરતું નથી. પોતાના કુટુંબ અને પરિવારનું નિર્માણ કરવું પણ આ જ શ્રેણીમાં આવે છે. સમાજનું નિર્માણ પણ જરૂરી છે. આ બધાનું નિર્માણ કરો. તેમની અંદર ભલમનસાઈ પેદા કરો, આદર્શ પેદા કરો, ચારિત્ર નિષ્ઠા અને સત્પ્રવૃત્તિઓ પેદા કરો. સૌથી મોટું નિર્માણ આત્મનિર્માણ. આપ સંપન્ન બની જાઓ કે ન બની શકો તેનાથી કશો ફેર પડતો નથી. ગરીબીમાં પણ લોકોએ શાનદાર જિંદગી જીવી બતાવી છે અને અમીર હોવા છતાં માણસે એટલા કલહ કંકાસ ઊભા કર્યા છે કે તે પોતે મર્યો છે અને બીજાઓને પણ મારી નાખ્યા છે. એટલા માટે સંપન્નતાની વાત હું આપને કરતો નથી. મારા કહેવાનો મતલબ ગુણ, કર્મ તથા સ્વભાવ સાથે છે. આપ આ વિશેષતાઓને, મનુષ્યની શાલીનતાને, આદતો અને ચિંતનની શૈલીને બદલવા માટે જે કાંઈ કરી શકતા હો તે બધું જ કરો, પરંતુ પરિવાર માટે પણ કશુંક કરો. પરિવારના પંચશીલમાં શ્રમશીલતાની ગણના થાય છે, સુવ્યવસ્થાનો સમાવેશ થાય છે, મિતવ્યયિતાની ગણના થાય છે, સહકાર અને શાલીનતાનો પણ સમાવેશ થાય છે. આ બધી બાબતો તેમાં આવે છે. આ બધી બાબતોનો પોતે અમલ કરો અને ઘરનાને પણ કરાવો. તે વ્યક્તિત્વનું નિર્માણ, ચરિત્રનું નિર્માણ તથા ચિંતનનું નિર્માણ કરવાની એક શાનદાર રીત છે. આપ તેને કઈ રીતે કાર્યાન્વિત કરી શકો છો એ વિશે એકાંતમાં ચિંતન અને મનન કરવા જ્યારે બેસો ત્યારે એ વિશે વિચાર કરો. ચોથો એક પ્રવાહ, જેને મનનો બીજો હિસ્સો ગણી શકીએ અથવા ચિંતન મનનની ચોથી કડી કહી શકીએ, તેનું નામ છે આત્મવિકાસ. આત્મવિકાસનો શું મતલબ છે? આત્મવિકાસનો મતલબ એ છે કે પોતાનો તથા પોતાના અહમનો વ્યાપ વધારી દેવો, લોકોનો વ્યાપ
કૂવામાંના દેડકા જેવો ખૂબ નાનો હોય છે. તેઓ પોતાના શરીરને જ પોતાનું માને છે. એવું નથી માનતા કે હું સમગ્ર સમાજનો એક ઘટક માત્ર છું. લોહીના એક કણની કિંમત શું હોઈ શકે? લોહીના બધા જ કણો એક સાથે ભેગા થાય છે ત્યારે રક્તનો સંચાર થાય છે. એક કણથી શું થાય? તે બધા સંયુક્ત બને ત્યારે જ વાત બને. તેથી આપ આપના વર્તુળને સીમિત ન બનાવશો. આપ સંકુચિત સ્વાર્થ પરાયણતાથી ઊંચે જવાની કોશિશ કરો. હું ને બદલે આપણે કહેવાનું શીખો. હું કરતા રહેશો તો બકરાની જેમ સીમિત બની જશો અને કૂવામાંના દેડકાની જેમ એક નાના વર્તુળમાં ઘેરાયેલા રહેશો, જેમાં આપ પોતે અને આપનું કુટુંબ, બસ એટલા જ માણસો રહી જશો. સમાજ સાથે કે ભગવાન સાથે કોઈ સંબંધ જ રહેવા નહીં પામે. એથી આપ આપનું વર્તુળ વિકસિત કરો. આત્મવત સર્વભૂતેષુની ભાવના. હું બધાનો છું અને બધા મારા છે એવો વિચાર કરો. આપ આત્મવત સર્વભૂતેષુ ની રીતે વિચારો. આ સમગ્ર વિશ્વ મારું જ છે. તેના સહકારથી જ આપણે જીવીએ છીએ. તેથી આપણો સહકાર બધાને મળવો જોઈએ. જો આપ આ રીતે વિચાર કરશો તો આપ સમાજનિષ્ઠ બનતા જશો, ચારિત્રવાન નાગરિક બનતા જશો. દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિ પ્રત્યે આપ આપની લગની વ્યક્ત કરવા લાગશો અને તેમની સમસ્યાઓને પણ પોતાની જ સમસ્યાઓ માનવા લાગશો. કેવો થયો આ આત્માનો વિસ્તાર? આત્માના વિસ્તારને જ આપણી આધ્યાત્મિક ઉન્નતિ કહેવાય છે. જેના પર ચાલીને વ્યક્તિ પૂર્ણ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. તે જ આ જ રસ્તો છે. આપને માટે પણ એ જ માર્ગ છે. મિત્રો, આપને માટે અને બધાને માટે એક જ રસ્તો છે. આપ આપનું પોતાનું વર્તુળ વધારો. સંતોએ આ જ કર્યું હતું. મહાપુરુષોએ પણ એમ જ કર્યું છે. તેઓ પોતાના માટે નહોતા જીવ્યા, સમાજને માટે જીવ્યા. દેશ, ધર્મ અને સંસ્કૃતિને માટે જીવ્યા. બીજાઓના દુઃખોમાં ભાગ પડાવતા રહ્યા અને પોતાના સુખો બધાને વહેંચતા રહ્યા. પોતાના સુખોને વહેંચી દેવા અને બીજાના દુઃખોમાં ભાગ પડાવવો એ જ કૌટુંબિક પ્રવૃત્તિ છે. આપ આપની પ્રવૃત્તિઓને કૌટુંબિક બનાવો, પારિવારિક બનાવો. આપના પરિવારને જેમ આપ પોતાનો માનો છો એ જ રીતે સમાજને પણ પોતાનો જ માનો. સમગ્ર દેશને પોતાનો માનો. સમગ્ર માનવ જાતિને, પ્રાણી માત્રને પોતાના માનો અને આપનું વર્તુળ વિસ્તારો. મિત્રો, જે ચીજ વસ્તુઓ આપને પોતાની લાગે છે તેનાથી પ્રસન્નતા થાય છે અને તેમને આપ પોતાની માનો છો. પરંતુ જો આપ બધાને જ પોતાના માની લો તો આપને કેટલા ગૌરવ અને પ્રસન્નતાનો અનુભવ થશે તે કહી શકાતું નથી. ત્યારે તો બધા લોકો આપના, કુટુંબો પણ આપના, આખું વિશ્વ આપનું. આ રીતે આપનું વર્તુળ વિસ્તારો ત્યારે આપની ખુશીનો કોઈ પાર નહીં રહે. હજી તો આપે થોડાક જ લોકોને પોતાના માન્યા છે. તેનાથી આપને પ્રસન્નતા થાય છે, ખુશી થાય છે. પરંતુ જે દિવસે આપ સૌને આપના પોતાના માનવા લાગશો અને આપને બધાના માનવા લાગશો, ત્યારે આપ જોજો કે આપને કેટલી મજા આવે છે, કેટલો આનંદ થાય છે અને જીવનમાં તથા પ્રવૃત્તિઓમાં કેવો ફેરફાર થાય છે અને આપની પ્રસન્નતા કેવી રીતે આસમાનને આંબવા લાગે છે. આ રીતે આપની અંદર આવી સ્થિતિ પેદા કરો. ટૂંકમાં કહીએ તો ચિંતન પરક આત્મસમીક્ષા તથા આત્મસુધાર અને મનન પરક આત્મનિર્માણ તથા આત્મવિકાસ, આમ બે મનના પ્રવાહો અને બે ચિંતનના પ્રવાહો એ ચારેયને ભેળવી દો. આ ચારેય વેદોનો સાર છે. આ ચારેય દિશાઓમાંથી ભગવાન દ્વારા વરસનારા વરદાનને પ્રાપ્ત કરવા માટેની સાચી રીત છે. આપની ઉપાસનામાં ચિંતન અને મનનનું સ્થાન પણ રહેવું જોઈએ. એટલું જ નહીં, પરંતુ તેને ચુસ્તપણે વળગી રહેવું જોઈએ. જો આપનો આવો સંકલ્પ હોય તો આપ આધ્યાત્મિક જીવનમાં ઝડપથી આગળ વધશો અને અધ્યાત્મવાદના ફળ સ્વરૂપે મળતા લાભો મેળવશો. ઓમ શાંતિ.
આત્મવિકાસના 4 ચરણ. આત્મિક પ્રગતિનો એક જ માર્ગ છે કે પાછલી નિમ્ન યોનિઓમાં રહેતી વખતે જે કુસંસ્કારો ચેતનામાં મૂળિયા નાખીને ઘૂસી ગયેલા છે તેમને દૂર કરવામાં આવે અને દૈવી પ્રવૃત્તિઓને પ્રયત્નપૂર્વક અપનાવવામાં આવે અને વધારવામાં આવે. ખેડૂત આવું જ કરે છે. અગાઉના પાકના મૂળિયા ખોદીને એક જગ્યાએ ભેગા કરે છે અને તેમને આગ લગાડીને સળગાવી નાખે છે. આટલું કર્યા પછી ખેતર ખેડે છે, ખાતર પાણી આપે છે, ત્યાર પછી જ બીજ વાવવાનું શક્ય બને છે. તે પહેલાં કોઈ ગમે તેમ બીજ નાખી દેવાની મૂર્ખામી તો કરી શકે છે, પરંતુ તે સ્થિતિમાં સારો પાક પાકવાની આશા વ્યર્થ નીવડે છે. આત્મસાધના પણ એવી જ ખેતી છે જેમાં સારો પાક મેળવવા માટે ખેડૂત જેવી કલાકારિતાથી ઓછામાં કામ ચાલી શકે નહીં. આત્મિક પ્રગતિનું ભવન 4 થાંભલાઓની મદદથી ઊભું છે. આ 4 આધારભૂત પાયાઓને 1. આત્મચિંતન, 2. આત્મસુધાર, 3. આત્મનિર્માણ અને 4. આત્મવિકાસના નામથી ઓળખવામાં આવે છે. આ ચારેયમાંથી કોઈ એકને છોડી દેવાથી પણ આગળ વધી શકાતું નથી. આત્મચિંતનનો અર્થ છે આત્મસમીક્ષા. પ્રયોગશાળાઓમાં પદાર્થોનું વિશ્લેષણ તથા વર્ગીકરણ કરીને જોવામાં આવે છે કે તેમાં ક્યાં તત્વો રહેલા છે. પોસ્ટમોર્ટમમાં એવું જોવામાં આવે છે કે શરીરના કયા અંગમાં ઈજા થવાથી કે અવરોધ આવવાથી મૃત્યુ થયું છે. આત્મચિંતનનો અર્થ એ શોધવાનો છે કે પરમાત્માએ આપેલી વિભૂતિઓ અને અમાનતોનો કેટલે અંશે સાચો ઉપયોગ થઈ શક્યો છે. દરેક શ્રેષ્ઠ મનુષ્ય દિનચર્યામાં સુવ્યવસ્થિત, શ્રમની દ્રષ્ટિએ સ્ફૂર્તિવાન, માનસિક દ્રષ્ટિએ સક્ષમ, વ્યવહારની દ્રષ્ટિએ કુશળ, ચિંતનની દ્રષ્ટિએ પ્રખર, વ્યક્તિત્વની દ્રષ્ટિએ આત્માવલંબી અને આત્મસન્માની હોવો જોઈએ. આવો ત્યારે જ બની શકે છે કે જ્યારે આંતરિક વિભૂતિઓનો અને બાહ્ય સાધનોનો સદુપયોગ થઈ શકે. આત્મચિંતનમાં પોતાના ગુણ, કર્મ અને સ્વભાવની કડક રીતે સમીક્ષા કરવી પડે છે કે તેમાં આત્માને દીન બનાવનારા તત્વો તો પ્રવેશી ગયા નથી ને. તેમને એક એક કરીને શોધી કાઢવા અને ભગાડી દેવાનો પ્રયાસ કરવો એ જ આત્મચિંતન છે. આવું કરતી વખતે શરીર અને આત્માને જુદા ન માનવામાં આવે, બંનેના હિતોનું વર્ગીકરણ ન કરવામાં આવે તો શરીરની બિનજરૂરી માંગણીઓને, ઇન્દ્રિય લિપ્સાઓને જ આત્મહિત માની લેવાની ભૂલ થતી રહેશે. યાદ રહે કે ચરિત્ર અને વ્યક્તિત્વને ઊંચે ઉઠાવનારા, પ્રમાણિકતાને સાચી સાબિત કરનારા આદર્શ કાર્યો જ આત્માની વિભૂતિઓ જ છે. તેમના વિકાસની કલ્પના કરવી એ જ સાચા અર્થમાં આત્મચિંતન કહેવાય છે. આ પ્રક્રિયાને વ્યક્તિગત જીવનની દુષ્પ્રવૃત્તિઓ ત્યાગીને અને સત્પ્રવૃત્તિઓ વધારીને જ પૂરી કરી શકાય છે. આ આત્મિક પ્રગતિનું બીજું પગથિયું છે. પરમાત્માનો પ્રકાશ જ્યાં પણ પ્રગટ થશે ત્યાં સૌથી પહેલાં દુષ્ટ દુર્બુદ્ધિ પર કુઠારાઘાત થશે, અજ્ઞાનરૂપી અંધકાર દૂર થશે. અત્યાર સુધી પ્રસન્નતાનું કારણ બનેલી અને લલચાવતી રહેતી આદતોની નિરુપયોગિતા તરત જ સાબિત થઈ જાય છે. એ આપોઆપ નિરર્થક લાગવા માંડે છે અને તેમને બહાર કાઢી મૂકવાનું સાહસ પણ પેદા થાય છે. તેમ છતાં આ કાર્ય એટલું સહેલું નથી. ઇન્દ્રિયોનું દમન કરવા છતાં પણ તે મળતી નથી, ઉલટી વધારે ઉત્તેજિત થઈ જાય છે. તેવી સ્થિતિમાં માનસિક સંતુલન અને દ્રઢતા જાળવી રાખવી, મનમાં વારંવાર વૈરાગ્યની ભાવના જગાડતા રહેવું જરૂરી છે. ત્યારે જ આત્મસુધારનો ક્રમ પૂરો થાય છે. તેમાં ઘણીવાર નિર્દયતા પણ અપનાવવી પડે છે. આ પ્રચલિત ઢાંચામાં પરિવર્તન કરવાનું જ બીજું નામ તપ તિતિક્ષા છે. આ બીજું પગથિયું ચડવાથી પ્રગતિનું પૈડું ગતિશીલ થઈ જાય છે. આત્મોત્થાનનું ત્રીજું ચરણ છે આત્મનિર્માણ, એટલે કે શ્રેષ્ઠ સજ્જનોમાં ગુણ, કર્મ અને સ્વભાવની જે વિશેષતાઓ હોવી જોઈએ તેમની પૂર્તિ માટેનો યોજનાબદ્ધ પ્રયત્ન.
કાંટાળા ઝાડી ઝાંખરાના મૂળિયા ખોદી નાખીને તેમના સ્થાને ફૂલ છોડ વાવવામાં ન આવે તો ફરીથી ઝાડી ઝાંખરાના નવા ફણગા ફૂટી નીકળશે અને સુવાસ તથા સૌંદર્ય મળવાની કોઈ શક્યતા રહેશે નહીં. બીમારી દૂર થઈ એટલે અડધું કામ તો થયું. હવે સ્વાસ્થ્ય સંવર્ધનની વ્યવસ્થા પણ થવી જોઈએ. વ્યાયામ અને ટહેલવાની સાથે સાથે પૌષ્ટિક આહાર પણ લેવો જોઈએ. આત્મિક પ્રગતિના ક્ષેત્રમાં સદ્ગુણો પરમાર્થના ગુણોની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. વ્રત ધારણ કરવામાં આવે છે. શ્રેષ્ઠતા વધારવાના સંકલ્પો લેવામાં આવે છે અને તેમની પર ચાલવાનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારે જ આ ત્રીજું ચરણ પૂરું થઈ શકે છે. આત્મોત્કર્ષની અંતિમ ભૂમિકા આત્મવિકાસની છે. સંતો, શહીદો અને સુધારકો આ ચોથી ભૂમિકાનું જ પરિણામ હોય છે. જીવનના ઉત્તરાર્ધમાં સંન્યાસનું વિધાન શાસ્ત્રોમાં આવે છે. ત્યાં સુધી પહોંચતા પહોંચતા જ્ઞાન, કર્મ અને ભક્તિ પરિપક્વ થઈ જાય છે. જીવનની નશ્વરતા અને આત્માનો અવિનાશી ભાવ સ્પષ્ટ થઈ જાય છે. આખો સમાજ, એક કુટુંબ અને સંપૂર્ણ સૃષ્ટિ પોતાના ઘર જેવી જ ભાસે છે. વિશ્વ બંધુત્વ અને વૈરાગ્યની ભાવનાઓને આ સ્તરે પહોંચાડી દેવાથી જેવી રીતે સંન્યાસીનું જીવન સમાજ માટે સમર્પિત થઈ જાય છે, તેવી જ ભાવનાઓ આ ચોથી ભૂમિકામાં પહોંચવા માટે અપનાવવી પડે છે. પોતાની મહત્વાકાંક્ષાઓ, નામ, યશ તથા પ્રતિષ્ઠાને તદ્દન ક્ષુલ્લક માનીને પોતાની ક્ષમતાઓનો સાચા હૃદયથી લોક કલ્યાણમાં ઉપયોગ કરવાની રૂપરેખા બનાવવી પડે છે. ધર્મ, સમાજ અને સંસ્કૃતિના કાર્યોમાં રસ લેવો પડે છે. આત્મવિકાસની આ ચોથી ભૂમિકા જેટલી પરિપક્વ થતી જશે તેટલા જ અંશે જીવાત્મા, મહાત્મા, દેવાત્મા અને પરમાત્માના રૂપમાં વિકસિત થતો જશે. અંતર્મુખી જીવનચર્યાનો અભ્યાસ કરવાની દ્રષ્ટિએ એકાંત સેવનને ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. પોતાની જાતને ચારે બાજુથી સમેટીને આત્મકેન્દ્રિત કરવા, અંતર જગતમાં પ્રવેશ કરવા, આંતરિક પર્યવેક્ષણ તથા પરિવર્તનની પૃષ્ઠભૂમિ બનાવવા માટેનું વાતાવરણ ખૂબ જ જરૂરી છે. મોટે ભાગે આપણું મન બહિર્મુખી હોય છે. બહારની જાળ જંજાળ વણતું રહે છે. શરીર અને તેનાથી સંબંધિત સાધનાઓ જ વ્યક્તિ માટે સર્વસ્વ બની જાય છે. આ જ ભૂલ ભૂલામણીને માયા કહેવામાં આવે છે. માયાના બંધન ખૂબ જ ગાઢ હોય છે. મોહના ભવ બંધનમાંથી છૂટવા માટે પણ 4 ઉપાયો છે. 2 બાહ્ય અને 2 આંતરિક. બાહ્યમાં સ્વાધ્યાય અને સત્સંગ આવે છે તથા આંતરિકમાં ચિંતન અને મનન આવે છે. આ ચારેયને ખાટલાના 4 પાયા કહી શકાય. આત્મનિર્માણ માટે આ ચારેયનો આધાર લેવો પડે છે.